વડોદરામાં ક્લાસ 1 અધિકારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવી રહ્યું છે। ક્લાસ 1 અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા। અચાનક સીએલ પર ઉતરવું યોગ્ય નથી તેવું સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। નાગરિકોના કામ અટકશે નહીં તેવું પણ તેમણે કહ્યું। અધિકારીઓને માસ સીએલ કેન્સલ કરવા આદેશ કરાયો છે। જાણ મળી કે તમામ ક્લાસના અધિકારીઓએ એક આવેદનપત્ર માન્ય કમિશનરશ્રીને સુપ્રત કર્યું છે કે છેલ્લા ઘણા સમયથી ત્રાહિત વ્યક્તિઓના ત્રાસથી એમને કોર્પોરેશનના કામગીરી કરવામાં અડચણ પડી રહી છે, માનસિક ત્રાસ પડી રહ્યો છે। અમે લોકો દિવસમાં ઘણા કલાકો કામો કરીએ છીએ અને તંત્રની સૂચના પ્રમાણે પ્રામાણિકતાથી કામ કરીએ છીએ। તો આ બાબતનું આવેદનપત્ર આપીને માસ સીએલ પર ઉતર્યા છે। આ બાબતની જાણકારી મને નથી કમિશનર દ્વારા કરવામાં આવી કે નથી કોઈ ક્લાસ 1 અધિકારી દ્વારા કરવામાં આવી। આ મને મીડિયાના માધ્યમથી ખબર પડી છે। સવારે કમિશનરશ્રી જોડે વાત કરવાની કોશિશ કરી છે કે તાત્કાલિક ધોરણે કોઈ નાગરિકોને તકલીફ ન પડે એ માટે આ ક્લાસ 1 અધિકારીઓની જે માસ સીએલનું એજિટેશન છે એને તાત્કાલિક રીતે વિથડ્રો કરવામાં આવે। ત્યારે વડોદરામાં ક્લાસ 1 અધિકારીઓ જે છે તે હડતાળ પર ઉતરી ગયા છે। અધિકારીઓને માસ સીએલ કેન્સલ કરવા આદેશ કરવામાં આવ્યો છે। વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા આ હડતાળ કેન્સલ કરવા આદેશ કરવામાં આવ્યો છે। વડોદરામાં ક્લાસ 1 અધિકારીઓની માસ સીએલ તેઓ રજા પર ઉતરી ગયા છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવી રહ્યું છે। ક્લાસ 1 અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા છે અને તેમની માસ સીએલના કારણે થઈને ઘણા બધા જે અરજદારો જે આવી રહ્યા છે, સુનાવણી માટે જે લોકો આવી રહ્યા છે, તેઓને અત્યારે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ક્લાસ 1 અધિકારીઓએ માસ સીએલમાં રજા લીધી છે, હડતાળ પર ઉતરી ગયા છે। વડોદરામાં મનપાના ક્લાસ 1 અધિકારીઓ દ્વારા આ હડતાળ પાડવામાં આવી છે। અધિકારીઓ માસ સીએલને લઈને રજા પર ઉતર્યા છે, ત્યારે ક્લાસ 1 અધિકારીઓની હડતાળથી સામાન્ય લોકો પરેશાન થઈ ગયા છે। જે અત્યારે કચેરીઓ જોવા મળી રહી છે, મનપાની જે કચેરીઓ છે, મનપાની કચેરીઓ અત્યારે સુમસામ જોવા મળી રહી છે। જે અધિકારીઓ છે, અધિકારીઓની કેબિનો અત્યારે ખાલી જોવા મળી રહી છે। કારણ માત્ર એટલું જ કે જે ક્લાસ 1 અધિકારી છે, આ ક્લાસ 1 અધિકારીઓ હડતાળ પર ઉતર્યા છે, જેની લોકોને પણ જાણ નથી। લોકો આ કચેરીઓમાં આવી રહ્યા છે, પરંતુ છેલ્લે આવે ત્યારે ખબર પડે છે કે અત્યારે કોઈ પણ અધિકારી હાજર નથી। જો કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું એવું કહેવું છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર VM રાજપૂતે જે નિવેદન આપ્યું છે કે અન્ય કર્મચારીઓ જે છે તે હાજર છે એટલે લોકોનું કામ અટકશે નહીં। પરંતુ અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ સામે આવી રહી છે, લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વડોદરા મેયર પિંકી સોની અમારી સાથે જોડાયેલા છે। પિંકીબેન, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। પિંકીબેન, આ કચેરીઓ અત્યારે ખાલી પડી છે, લોકોને ભારે પરેશાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, આપનું શું કહેવું છે આને લઈને? એકચ્યુઅલી જે વડોદરા કોર્પોરેશનમાં અધિકારીઓને કેટલાક ત્રાહિત વ્યક્તિઓ દ્વારા એમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને એ સંદર્ભનું આવેદનપત્ર ક્લાસ 1 અધિકારીઓએ ગઈકાલે સાંજના વડોદરા શહેરના કમિશનરને શ્રી અરુણ મહેશ બાબુને આપ્યું હતું અને આ સમગ્ર વિષયની જાણ અમને ચૂંટાયેલી પાંખને આજ રોજ સવારે મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા દ્વારા જાણકારી મળી છે। એટલે અમે અત્યારે ઓફિસમાં આ મીટિંગ લઈને જ બેઠેલા છે, જેમાં અમે અધિકારીઓને અપીલ પણ કરી છે કે તેઓ બની શકે તે ઝડપથી પોતે આ માસ સીએલ સંકેલી અને પાછા કામ પર લાગી જાય। કારણ કે એમનો જે પણ પ્રશ્ન હશે, ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ સૌ સાથે બેસી અને આ અધિકારીઓને કોનાથી કનડગત છે, શું વિષય છે, એ વિષય સંદર્ભમાં માહિતી મેળવી અને સાથે બેસીને એમની સમસ્યા જે પણ છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું। પરંતુ વડોદરા શહેરના નાગરિકોને તકલીફ ન પડે તે માટે અમારા દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે આજે ને આજે તેઓ આ આખી જે એમને માસ સીએલ મૂકી છે એ વિષયને બદલી અને પાછા એમને પોતપોતાની સ્થાન પર આવી અને પોતાની કામગીરી સંભાળે અને એકાદ દિવસમાં અમે સાથે બેસી અને એમની સમસ્યાનું નિરાકરણ લાવવાનો કોશિશ ચોક્કસ કરીશું। પિંકીબેન, આપની પાસેથી એ જાણવા માંગીશું, જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ સામે આવી રહી છે,
લોકોને સૌથી વધારે અત્યારે તકલીફો પડી રહી છે? કારણ કે જે લોકોને ખ્યાલ નથી કે અધિકારીઓ જે છે અત્યારે હડતાળ પર છે, તે લોકો આવીને ધરમધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે, તેમનું શું? મેં કહ્યું તેમ અત્યારે બધા જ અધિકારી જે પણ છે તેમના દ્વારા બધા ફોન પણ રિસીવ કરવામાં આવી રહ્યા છે અને જે બેસિક જરૂરિયાતો, પાયાની જરૂરિયાતો છે, બધાના માટેના વિષયના કામો, જે પણ પ્રશ્નો છે, જે નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, દરેક દરેક અધિકારી ફોન રિસીવ કરી રહ્યા છે અને એવા જે પણ તાત્કાલિક કરવા પડે એવા કામો પણ અત્યારે સવારથી લઈને અત્યાર સુધીમાં કામગીરી કરવામાં આવી છે. માત્ર એ લોકો ઓફિસમાં આ માસ સીએલ થકી એ લોકો ઓફિસમાં આવીને નથી બેઠા, પરંતુ જે બેઝિક જરૂરિયાતો છે એ માટેની કામગીરી આજે પણ વડોદરા શહેરમાં કરવામાં આવી રહી છે અને અધિકારીઓ હોય, AAE હોય, કાઈ હોય કે એન્જિનિયર્સ હોય, ઇન શોર્ટ કોઈ પણ અધિકારી હોય, એમને આવતા નાગરિકના ફોન એ લોકોએ રિસીવ પણ કર્યા છે અને એમના પ્રશ્નોના સોલ્યુશન, સમસ્યાનું નિવારણ કરવા માટેના એ લોકો પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી આજે પણ જે કામગીરી છે તે ચાલુ જ છે. બિલકુલ, આપ કહી રહ્યા છો કે આજે પણ જે કામગીરી છે ચાલુ છે. કચેરીઓ ભલે ખાલી જોવા મળી રહી છે, પરંતુ અહીંયા સવાલ એક એ થઈ રહ્યો છે, અધિકારીઓ સાથે આપને પણ ચર્ચા કદાચ થઈ હશે, અધિકારીઓની માગણી શું છે, તેઓ શું રજૂઆત કરી રહ્યા છે, શું સમસ્યા તેઓ દર્શાવી રહ્યા છે? એકચ્યુઅલી અધિકારીઓ દ્વારા ગત રોજ સાંજના સમયે કમિશનર ને રજૂઆત કરવામાં આવી છે, લેખિતમાં પરિપત્ર આપીને, કે એમને પોતાની કામગીરીમાં કેટલાક ત્રાહિત વ્યક્તિઓ દ્વારા વિક્ષેપ પાડવામાં આવી રહ્યો છે, માનસિક ત્રાસ અને દબાણ આપવાના કારણે તેઓ પોતાની કામગીરી સારી રીતે કરી શકતા નથી, જેનો બધાએ સાથે મળી અને આ સંદર્ભની રજૂઆત વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને કરેલ અને એ સાથે જ એમણે એમના એ પત્રમાં પણ આ માસપીએલનો ઉલ્લેખ કરી અને કમિશનરને જાણ કરી છે. એવું અમને પણ મીડિયાના માધ્યમથી આ માહિતી મળી છે અને અમે અત્યારે મીડિયાના માધ્યમથી અને કમિશનર સાહેબ જે વડોદરાના કમિશનર છે, એમના ફાધર અત્યારે બીમાર હોય, તેઓ પોતે હોસ્પિટલમાં છે, એટલે અમે ડીવાયએમસી સાથે અત્યારે અમારી મિટિંગ જ ચાલી રહી છે. આ મિટિંગમાંથી જ હું ચાલુ મિટિંગમાંથી જ આપની સાથે વાત કરી રહી છું અને અમે બધા અધિકારીઓને અપીલ પણ કરી છે મીડિયાના માધ્યમે પણ, અને ડીવાયએમસી સાહેબ આવેલા છે એમને પણ અમે રજૂઆત કરી છે અને બની શકે એટલી ઝડપથી આ જે માસપીએલ છે આટોપી અને અધિકારીઓને બધા પોતાના કામ પર લાગી જાય. અમે સૌ સાથે મળીને, મેં પહેલા કહ્યું તેમ, ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ, કદાચ એમના દ્વારા અમને પહેલા જ જાણકારી આપવામાં આવી હોત, આ માહિતી અમારી સાથે પણ એમને આ વિષયની કે આ માહિતીની આપણે કરી હોત કે એમને આવી કોઈક રીતની તકલીફ છે, ત્રાસ છે, તો અમે જે પણ વ્યક્તિઓ દ્વારા કે જેના પણ દ્વારા એમને આ રીતની હેરાનગતિ કરવામાં આવે છે, સંયુક્ત બેઠક કરી અને અમે ચોક્કસ આ સમસ્યાનું નિવારણ લાવવાની પહેલા જ કોશિશ કરી હોત, પરંતુ અમને જ્યારે આજે જાણકારી મળી છે, અત્યારે અમે મિટિંગ કરી રહ્યા છીએ અને બને તેટલી ઝડપથી આનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન વડોદરા મહાનગરપાલિકાનો રહેશે. આભાર. જી બિલકુલ, ધન્યવાદ પિંકીબેન, આપ અમારી સાથે જોડાયા.